जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। તો મિત્રો હમણાં જ એક પરિપત્ર આવ્યો છે કે હવે બાળકનું જે નામ લખવાનું છે જીઆર ની અંદર એમાં બાળકનું નામ આવશે એની પછી પિતાનું નામ ને અટક છેલ્લે આવશે। તો જ્યારે આપણે એક્સેલ ની અંદર પણ આ રીતે આપણે જ્યારે આપણી પાસે લિસ્ટ હોય અને આપણે અલગ અલગ એ પ્રમાણે ફોર્મેટમાં અલગ અલગ આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકીએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલા તરીકે અહીંયા હિતેશભાઈ વલ્લભભાઈ પટેલ લખેલું છે। આ બધા જ નામ મેં એઆઈ માંથી લીધેલા છે, મેં મારી જાતે લખ્યા નથી, બરાબર, રેન્ડમ લીધેલા છે। તો મારે આ રીતે કરવું છે, બરાબર। તો પહેલાં મેં એક નામ આપ્યું અને પછી ટ્રાય કરી જોઈએ પણ ના થયું એટલે બીજું પણ નામ આપ્યું। મતલબ કે જ્યારે આપણે કમાન્ડ આપીએ છીએ ત્યારે એને ઘણી વખત કન્ફ્યુઝન થાય છે, તો એકના બદલે બે ઉદાહરણ આપી દેવાના કે મારે આ પ્રમાણે કરવું છે। તો ચલો અહીંયા મેં આ બે ઉદાહરણ એને આપ્યા છે તો એ પ્રમાણે કરી આપશે। તો એના માટે હવે શું કરવાનું છે જોઈ લે આપણે। અહીંયા ઉપર તમને એક ફિલ નામનું એક ઓપ્શન તમને જોવા મળશે હોમ મેનુની અંદર, અહીંયા તમારે ક્લિક કરવાનું છે। જે પ્રમાણે તમારે કરવું છે એના પર તમારે ક્લિક રાખવાનું છે અને અહીંયા ફિલ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા નીચે તમે જુઓ ફ્લેશ ફિલ પર ક્લિક કરી દેવાનું છે। તમે ક્લિક કરશો એટલે એ પ્રમાણે તમે જુઓ બધી જ અટકો હવે આગળ આવી ગઈ છે, પછી બાળકનું નામ છે અને પછી પિતાનું નામ છે, બરાબર, આ રીતે કરી આપ્યું છે। તો આ રીતે જે છે એમાંથી આપણે આ રીતે કરી દીધું છે। હવે મારે ફક્ત બાળકનું નામ અલગ જોઈએ છે, પિતાનું નામ જોઈએ છે અને અટક પણ અલગ જોઈએ છે। તો તમારે જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે, દાખલા તરીકે આવું જોઈએ છે તો આને પર ક્લિક કરો અને અહીંયા ફરી જતા રહો ફિલ ઉપર અને ફ્લેશ પર ક્લિક કરી દો। તમે જો ફક્ત જે બાળકનું નામ છે એ આગળ આવી ગયું છે। પછી પિતાના નામ પર તમે જાઓ, ત્યાં જાઓ અને ફરી ફિલ પર ક્લિક કરો, અહીંયા ફ્લેશ ફિલ કરો તો પિતાનું નામ અલગ થઈ જશે। અહીંયા જે અટક છે અટક પર તમે ક્લિક કરો અને પછી અહીંયાથી ફ્લેશ ફિલ કરો તો અટક પણ અલગ થઈ જશે। તો મિત્રો આપણે એને બતાવવાનું છે કે મારે શું કરવું છે, આપણે જે પ્રમાણે કરવું હોય એ પ્રમાણે આપણે એને કમાન્ડ આપવાનો છે। એક ઉદાહરણ તમારે એને પૂરું પાડવાનું છે કે મારે આ રીતે કરવું છે, તો એ બાજુમાં જે ડેટા છે ડેટાને સમજી અને એમાંથી એ આ પ્રમાણે તમને અલગ કરી આપશે। મિત્રો હવે અહીંયા નામ આપણી પાસે અલગ આપેલા છે, બરાબર, આ રીતે નામ, પિતાનું નામ અને અટક અલગ આપેલો હોય છે। હવે મારે એને આ રીતે એકમાં કરવું છે તો શું કરવાનું, એ જ ફોર્મ્યુલા છે, અહીંયા તમારે ક્લિક કરવાનું છે, એક ઉદાહરણ તમારે પૂરું પાડવાનું છે, મારે આ રીતે કરવું છે। અહીંયા ફિલ પર ક્લિક કરો અને અહીંયા ફ્લેશ ફિલ પર ક્લિક કરો તો તમને એ પ્રમાણે નામ કરી આપશે। તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારો જે ડેટા છે એ એની બાજુમાં જ હોવો જોઈએ, તમે અહીંયાથી કોપી અને પેસ્ટ ગમે ત્યાં કરી શકો છો। તો મિત્રો ખૂબ જ જબરજસ્ત ટ્રીક છે અને મને કામમાં આવશે જ। તો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી જરૂર જણાવશો, લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને ફોલો પણ જરૂર કરતા જશો।